મિત્રો, ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને જ્યારથી ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ઘોષણા કરી છે ત્યારથી જોવામાં આવી રહ્યું છે, સાંભળવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તાઓ ગુસ્સામાં છે. અલગ અલગ મુદ્દાઓ છે પણ કાર્યકર્તાઓ ગુસ્સામાં છે. મતલબ ભારતીય જનતા પાર્ટી વર્સસ ભારતીય જનતા પાર્ટી એ માહોલ જોવા મળી રહ્યો છે. અને તાજેતરમાં ખબર સામે આવે છે, આ પેપરનું કટિંગ મારી પાસે છે, કે ધારાસભ્યો ફાવી ગયા, મોટાભાગની પેનલોમાં પોતાના ઉમેદવારો ગોઠવ્યા, જેના લીધે કાર્યકરો ગુસ્સામાં છે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું. નિષ્ક્રિય કાર્યકરોના ઘરે જઈને મનાવવા સંગઠને દોડધામ કરી. કે જે ધારાસભ્યો છે, ખાસ કરીને મહાનગરપાલિકા, જેમ કે અમદાવાદ જેવા શહેરોની વાત કરીએ, કે અહીંયા જે ધારાસભ્યો છે પોતાના નજીકના માનીતા લોકોને ટિકિટ અપાવી દીધી, પેનલમાં ઘુસાડી દીધા, જે લોકોમાં કદાચ કોઈ ક્ષમતા જ નથી. અલગ અલગ મુદ્દા હોઈ શકે. જેમ કે મેં પહેલાં પણ વિડીયોમાં કીધેલું મારા, કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેમણે ચપ્પલો ઘસી નાખી, એ લોકોને ટિકિટ નથી મળી. અને આજકાલ આવેલા અથવા તો બીજી પાર્ટીમાંથી આવેલાઓને તરત ટિકિટ મળી જાય છે. જેમ કે રાજુ કરપડા, એક આમ આદમી પાર્ટીના નેતા, 24 કલાકમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. 24 કલાકમાં જિલ્લા પંચાયતની ટિકિટ, ક્યાંક કોઈ સોશિયલ મીડિયા સ્ટારને ટિકિટ આપી દેવામાં આવે છે, ક્યાંક કોઈ બીજી. પોતાના નીતિ નિયમોને નેવે મૂકીને ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ટિકિટો આપી છે. પોતાના નિયમોને સાઈડમાં કરી દીધા છે, જે નિયમો મહિના પહેલાં ચૂંટણીને લઈને કદાચ બનાવ્યા હતા. પેપર તો એવું પણ લખે છે કે ગાડી ધોવાના કામનો અનુભવ હોય, રાશન પાણી લાવવાથી માંડીને ગાડી ધોવાના કામનો અનુભવ હોય તેવા લોકોને ધારાસભ્યોએ આસપાસના લોકોને ટિકિટ અપાવી દીધી છે. ભલે પછી સંગઠન કે પક્ષની કામગીરીનો કે જાહેર જીવનનો કોઈ અનુભવ ના હોય, કે એને પ્રાથમિકતા આપવાની કોઈ વાત ના હોય. ટૂંકમાં કાર્યકર્તાઓમાં ગુસ્સો છે અને હોવો જ જોઈએ. હું ભારતીય જનતા પાર્ટીમાં છું. મેં પહેલાં પણ કીધેલું કે હવે જનતા જાગૃત થઈ ગઈ છે. હવે જનતાને તમે ઉલ્લુ નહીં બનાવી શકો મોટી મોટી વાતો કરીને, કે નરેન્દ્ર મોદીના નામે વોટ નહીં લઈ શકો. પ્રાથમિક સુવિધાઓનો અભાવ અમદાવાદમાં, આપણે કોમનવેલ્થની વાતો કરીએ, ઓલિમ્પિકની વાતો કરીએ, ફલાણો ઢીમકુની વાતો કરીએ, પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ આજે પણ અમદાવાદમાં છે. અને જોડે જોડે જે કાર્યકર્તાઓ ચપ્પલ ઘસી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.